આપણે પાર્ટ 4 વિદ્યુત ચેપ્ટર નો પાર્ટ 4 વિડિયો આજે શરૂ કરી રહ્યા છીએ. અવરોધકતા આપણો ટોપિક છે અવરોધકતા. एक्चुअली જે અવરોધનો ગુણ હોય ને અવરોધનો ગુણ એને અવરોધકતા કહેવાય. નિયમિત હોય અને નિયમિતતા એનામાં રહેલી છે એવું કહેવાય. એવી રીતની અવરોધકતા છે. તો અવરોધકતા એટલે શું એવું કોઈ પૂછે, એનો એકમ જણાવો એવું કોઈ પૂછે, તો આવા સવાલોના જવાબ આપણે આપીએ છીએ અત્યારે. તો તમે જો કે આપણે એવું ભણી ચૂક્યા છે કે જે વાહકનો અવરોધ છે, અવરોધ એને આપણે R કહીએ છીએ. અવરોધ પછી વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હોય, વિદ્યુત પ્રવાહ એને આપણે I કહીએ છીએ. બરાબર. આપણે એટલું જાણીએ છીએ કે અવરોધ વધુ હોય ને, અવરોધ વધારે હોય તો એમાંથી પ્રવાહ ઓછો હોય, અને અવરોધ ઓછો હોય ત્યારે પ્રવાહ એ વધુ હોય. એટલે આમ જોવા જઈએ ને તો બંને વચ્ચે વ્યસ્ત ચલનનો સંબંધ છે. વ્યસ્ત ચલન. ચલન એ હવે તમારા માટે થોડો પરિચય છે કે ચલન જ્યારે જ્યારે હોય ને ત્યારે બરાબર કરીને આપણે અચળાંક લખવો પડે. એ ફિક્સ વસ્તુ હોય એમ. r અને i એકબીજાના વ્યસ્ત ચલનમાં છે. એક વધારે હોય તો બીજો ઓછો હોય. આ થોડી કામની વસ્તુ છે, એ પછી ઉપયોગમાં લઈશું. અત્યારે આપણો જે સવાલ છે આપણા સ્પાઇરલનો પેજ નંબર 64 પરનો સવાલ કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું, તેનો એકમ જણાવી, તે એકમની વ્યાખ્યા આપો. આ સવાલની વાત કરીએ આપણે. ઓકે, ચાલો આપણે એ જાણીએ છીએ કે વાહકનો જે અવરોધ છે એ એની લંબાઈના સમચલનમાં છે. આની ઉપરના સવાલમાં આપણે જોઈ ગયા લંબાઈના સમચલનમાં, એટલે કે વાહકની લંબાઈ જેમ વધારો એમ એનો અવરોધ વધે. અને એ તો ઓબ્વિયસ હતું કેમ કે તમે વાહક આટલો રાખો તો ઇલેક્ટ્રોનને અહીંથી માંડીને અહીં નીકળતા માનો કે 1 મીટરનું અંતર કાપવું પડે તો 1 મીટર સુધીના જે પરમાણુ છે એને નડે. પણ જો તમે વાહકની લંબાઈ 2 મીટર કરી દો, 2 મીટર, તો ઓબ્વિયસલી એને વધુ હર્ડલ્સ આવે, વધુ તકલીફ આવે. 2 મીટર સુધીના પરમાણુઓને એને વિરોધ નોંધાવો તો સામનો કરવો પડે. તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોનને વધુ અવરોધ નડ્યો કહેવાય. એટલે ઓબ્વિયસલી આ વસ્તુ છે કે વાહકનો અવરોધ એ લંબાઈના સમચલનમાં, જેમ લંબાઈ વધારે એમ અવરોધ વધુ આવે. અને બીજું સરસ વસ્તુ આપણે જોઈ કે એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલન. આડછેદનું ક્ષેત્રફળ એટલે શું કે જેમ કે વાહક જાડો હોય, જાડો, તો એને અવરોધ ઓછો નડવાનો. કેમ? કારણ કે મેં તમને કાલ કહેલું કે લાસ્ટ લેક્ચરમાં કહેલું કે એક્ચ્યુઅલી ઇલેક્ટ્રોન છે ને એ સપાટી ઉપર વધુ દોડતા હોય, સપાટીની ઉપર વધુ દોડતા હોય, તો એમને માટે વધારે સપાટી છે ને તો એને અવરોધ ઓછો નડે. અને જો વાહક પાતળો હોય, બરાબર, આ જાડો અને આ પાતળો, તો ઓબ્વિયસલી આની સપાટી ઓછી હોય અને આમાં વધારે સપાટી મળી. જેમ સાંકડો રસ્તો હોય અને પહોળો રસ્તો હોય તો આપણે પહોળા રસ્તા ઉપર ફટાફટ જઈ શકીએ સાંકડા રસ્તા. એવી વાત છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે વ્યસ્ત ચલન, આને વ્યસ્ત ચલન કહેવાય એમ. મતલબ જો આ પાતળો વાહક હોય એના કરતા જાડો વાહક હોય તો આમાં વધુ પ્રવાહ જાય કેમ કે એની પાસે સપાટી વધારે હોય. તો આ બંને ચલન એક સાથે લખીએ ને તો આવી રીતના લખાય કે માટે r ચલે છે l અંશમાં અને a છેદમાં. આવી રીતે આપણે લખી શકીએ. એક સાથે ચલન લખાય. આ ગુણાકાર નથી કર્યો, યાદ રાખજો કે r સ્ક્વેર થાય એવું ના હોય, ચલનમાં એવું ના હોય.
તમારી તકલીફ એ છે કે તમને ચલન ચેપ્ટર આખું પહેલા આવતું 2006 પહેલા એ નીકળી ગયું છે એટલે અત્યારે બહુ એમાં પડતા નથી પણ આ ગુણાકારનો સંબંધ નથી આ બાજુ એક જ સરખી વસ્તુ હોય ને તેને એક જ વખત લખવાની એક જ વખત અને આ અંશમાં છે તો અંશમાં આ છેદમાં છે તો છેદ આવું લખી શકાય ચલનમાં અને મેં તમને કહ્યું હતું તેમ જ્યારે જ્યારે ચલન આવે ત્યારે તમે બરાબર કરો ત્યાં બરાબર કરો તો ચલનની જગ્યાએ બરાબર કરીએ તો એક અચળાંક મૂકવો જ પડે આપણે એ અચળાંકને અત્યારે આ કહીએ છીએ આ જેનું નામ રો છે રો આનું આ બધું શોધનાર બધા જે દેશના વૈજ્ઞાનિકો હોય ને એમની ભાષામાં બરાબર આપણે ગુજરાતમાં શોધાયું હોત તો આપણો ટક્કાનો અક્ષર વાપરે અંગ્રેજો શોધે તો એબીસીડી નું અક્ષર વાપરે આ જનરલી શોધો બધી એ વખતે લેટિન ભાષાના શબ્દોમાં થતી કારણ કે એ વખતે ત્યાંનો વિકાસ વધારે હતો ઇજિપ્તની આસપાસના કન્ટ્રીઝમાં ત્યારે એમના શબ્દો વપરાય છે તો આને રો કહેવાય છે અને રો પોતે જ આ રો છે ને એ જ વાહકની અવરોધકતા કહેવાય છે આ રો એટલે વાહકની અવરોધકતા કહેવાય તો તમે સમજો કે આપણે જ્યારે લખીએ કે વાહકનો અવરોધ એની લંબાઈના સમચલનમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં છે તો એનો મતલબ આ થાય અને હવે પ્રશ્ન આવે કે આપણે આ રો છે ને રો એને કરતા બનાવીએ તો શું થાય તો જો આપણે આને કરતા બનાવો છે ને તો એ ડાબી બાજુ લખો અને આને જમણી બાજુ આ બધું ડાબી બાજુ આને જમણી બાજુ અને આને કરતા બનાવો તો આ ગુણ્યા a ભાગ્યા l આ રો તો હવે આની વ્યાખ્યા તમારે કેવી હોય ને આની વ્યાખ્યા તો સાંભળો આવી થાય બરાબર સમજો એકમ લંબાઈ એટલે 1 મીટર એમ સમજી અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને તેની અવરોધકતા કહેવાય એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને તેની અવરોધકતા કહેવાય કેમ કારણ કે આ બધું એક એક કરી દો તો રો બરાબર r તો અવરોધને જ અવરોધકતા કહેવાય પણ ક્યારે કે આ બાકીનું બધું એકડા થઈ જાય તો એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને તેની અવરોધકતા આ અવરોધકતાની વ્યાખ્યા હજી હવે આવી આટલું સમજ્યા ત્યારે હવે એનો એકમ શું છે તો જો એકમ તો યાદ જ રાખી લો કે આવો થાય ઓમ મીટર એનો એકમ ઓમ મીટર છે આ પણ તમારે સમજવું હોય તો કઈ રીતે સમજાય સામે કે આ ઓમનું રોનું જે સૂત્ર છે રોનું એ આ છે એમાં બધાના એકમો કયા કયા થાય તો અવરોધનો એકમ ઓમ થાય પછી ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર યાદ છે ને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ મીટર તો 1 મીટર ઉડી જાય એ 1 મીટર ને તો જવાબ આવે ઓમ મીટર તો આ એનો એકમ થયો તો હવે પ્રશ્ન આવે કે એના એકમની વ્યાખ્યા તો તમારે બધું એક એક કરી કાઢવાનું એક કે એકમ એટલે એકમ આપી દીધું બરાબર એકમની વ્યાખ્યા ના હોય પણ દ્રવ્યની અવરોધકતાની વ્યાખ્યા અને એનો એકમ તો દ્રવ્યની અવરોધકતાની વ્યાખ્યા આવી જાય કે એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકતાના અવરોધને તેની અવરોધકતા કહેવાય આ અવરોધકતા વિશે વાત થોડા સવાલો આપણે લીધા નથી પણ એક માર્કમાં આવે કે વાહકની અવરોધકતાનો આધાર શેની ઉપર હોય અવરોધકતા શેની પર આધાર રાખે તો એ થોડી બહારની બાબત છે છતાં હું તમને કહી દઉં કે વાહકની જે અવરોધકતા છે એ એના દ્રવ્યની જાત પર આધાર રાખે છે દ્રવ્યની જાત એટલે એ વાહકતાનું દ્રવ્ય
શેનું બનેલું છે? એલ્યુમિનિયમનું બનેલું છે, ચાંદીનું બનેલું છે, કોપરનું બનેલું છે. તો એટલે કે દરેક ધાતુની અવરોધકતા અલગ અલગ હોય. સમજો તમે ચોપડીમાં જોવો ને તો આખો કોઠો છે દરેક ધાતુની અવરોધકતા, તે બધી અલગ અલગ હોય. એમાં સૌથી ઓછી અવરોધકતા ચાંદીની છે. કદાચ એક માર્કનો સવાલ પૂછાય કે સૌથી ઓછી અવરોધકતા કોની, તો ચાંદીની છે. એ સૌથી ઓછી અવરોધક ધાતુ છે ચાંદી. અને ધીરે ધીરે પછી અવરોધકતા વધતી જાય. મોટે ભાગે ધાતુની અવરોધકતા છે ને એ 10 - 8 ઓહમ મીટર થી 10 - 6 ઓહમ મીટર સુધીની હોય, એટલે ઓછી. અને એટલે જે લોકો સુવાહક છે, બરાબર. અને મિશ્ર ધાતુની અવરોધકતા એનાથી વધારે હોય, અને અધાતુની અવરોધકતા એટલે કે જે અવાહક છે એની બહુ જ વધારે હોય. બહુ જ વધારે એટલે 10 - 12 થી 10 - 17 જેટલી વધારે. એટલે એમાંથી તો પ્રવાહ પસાર જ નથી છે એમ. તો આ રીતના અવરોધકતાનો આધાર એક તો દ્રવ્યની જાત પર, બરાબર. હવે પાછું કેવું છે કે અવરોધકતાનો આધાર એ જે તે દ્રવ્યના તાપમાન પર બી હોય. તાપમાન પર ચાંદીનો તાર હોય, પણ ચાંદીનો તાર એક જગ્યાએ 20 ડિગ્રી તાપમાનમાં અને એક જગ્યાએ 45 ડિગ્રી તાપમાનમાં કામ કરતો હોય તો એની બંનેની અવરોધકતા જુદી જુદી હોય. તાપમાન વધે ને તો અવરોધકતા ઘટે, એટલે કે જલ્દી પ્રવાહ પસાર થાય. સુવાહકમાં અલગ હોય, પાછું મંદ વાહકમાં અલગ હોય, અને અવાહકમાં બી અલગ અલગ. એટલે બધાયનું તાપમાન અલગ અલગ હોય તો અવરોધકતા જુદી જુદી પડી શકે, ભલે એક જ સરખી તાપમાન. અને દબાણ પ્રેશર ઉપર પણ રહેલો છે. આપણે કેવું હોય કે વાતાવરણનું દબાણ હોય આપણી પર, સમજો, બરાબર. તમે અત્યારે જમીન પર રહેતા હો તો વાતાવરણનું દબાણ અલગ. આપણા બધાના માથા ઉપર 6 થી 7 કિલો વાયુ છે વાતાવરણનું, પણ વાદળછાયું વાતાવરણ થાય ને તો દબાણ વધી જાય એમ. એ દબાણ વધી જાય એટલે ઘણાને માથું દુખે એમ. અને તમે જો હિમાલય ઉપર જવા જાવ ને તો દબાણ ઘટતું જાય તો વાતાવરણ પાતળું થઈ જાય, બરાબર. એમાં તમે શ્વાસ ના લઈ શકો એવું થાય. એટલે પ્રેશર ઉપર બી આધાર છે. તો એક્ચ્યુઅલી અવરોધકતાનો આધાર 3 બાબત પર છે. દ્રવ્યની જાત પર, દ્રવ્ય તો એક જ હોય, બરાબર. એક તો દ્રવ્યની તાપમાન, દબાણ અને જાત, દ્રવ્યની જાત, એ 3 વસ્તુ પર હોય અવરોધકતાનો આધાર. નાનકડો એવો એક માર્કનો પ્રશ્ન હતો આ. તો આ પ્રશ્ન એ પતી ગયો. આપણે એક વાહકની અવરોધકતા એટલે શું, તો આપણે તમને આખું સમજાવ્યું કે અવરોધનો આધાર લંબાઈના સમપ્રમાણમાં, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં એક સાથે લખીએ તો આ રીતે લખાય. અને એમાં જે આ અચળાંક છે એને અવરોધકતા કહેવાય. અવરોધકતા, આ સૂત્રમાં જે અચળાંક છે એને અવરોધકતા, અને એનો એકમ આ કહેવાય ઓહમ મીટર. અને એની વ્યાખ્યા આપવી હોય તો આ રીતના અપાય અવરોધકતાની વ્યાખ્યા. આ બધું એકડું કરી દેવાનું. એકમ લંબાઈના અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને તેની અવરોધકતા કહે છે. એનો આધાર કોની ઉપર હોય, તો દ્રવ્યની જાત, દ્રવ્યનું તાપમાન અને દ્રવ્યના દબાણ પર. આ બધી વાતો એ તમે ચોપડીમાં ડિટેલમાં બી વાંચી શકશો. 1 માર્કમાં વધુ પૂછાયું છે. સૌથી ઓછી અવરોધકતા ચાંદીની ગણાય, એની બરાબર નજીક કોપરની છે. એટલે કોપરના તાર બહુ વપરાય વિદ્યુત પ્રવાહમાં. એની અવરોધકતા ઓછી છે એટલે વધુ સુવાહક હોય, બરાબર. અને તમે જો કે અમુક વસ્તુ જે હોય ને, અમુક વસ્તુ દાખલા તરીકે ટોસ્ટર, તો ટોસ્ટર ગરમ કરવા માટે, ઇસ્ત્રી હોય તો ઇસ્ત્રી ગરમ કપડા ઉપર ફેરવવા માટે ઇસ્ત્રી હોય, બરાબર. તો એ ગરમ થવી જોઈએ. તો ગરમ થવું એટલે શું થયું કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર ગરમ કરવું. એટલે તો આ જે ટોસ્ટર હોય કે વિદ્યુત ઇસ્ત્રી હોય એના તાર છે ને એ કદી સુવાહક ના બનાવાય, સમજો. એ અવાહક બી ના બનાવાય, પણ બહુ જ
વધુ અવરોધકતા ધરાવતા તારના બનાવાય કે જેથી અંદરથી પ્રવાહ તો પસાર થઈ શકે પણ એને અવરોધ બહુ નડે એટલે વિદ્યુત ઊર્જામાં અંદર ઇલેક્ટ્રોન એટલા બધા ઘસાઈને જાય ને તો એ સળગી ઉઠે જેને કહેવાય અને એનું ઉષ્મામાં રૂપાંતર એટલે એ મિશ્ર ધાતુ ખાસ કરીને નિક્રોમ જેવી મિશ્ર ધાતુના તાર બનાવવામાં આવે બરાબર તો આપણને એમ થાય કે આવા જે ઉષ્મા પેદા કરતા સાધનો છે ટોસ્ટર ઇસ્ત્રી આવા સાધનો કે પછી વિદ્યુત સગડી એ બધાના તાર એ નિક્રોમ જેવી મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે શું કારણ છે તો એમાંનું એક કારણ તો આપણે કીધું એમ બરાબર બીજા કારણોની તપાસ પણ આપણે કરીએ અને કહીએ એટલે તમને બધું ખબર પડે તો જે સવાલ છે કે શા માટે જે ઉષ્મા ઉત્પાદક અથવા ઉષ્મા પેદા કરતા સાધનો એના તાર મિશ્ર ધાતુના હોય ખાસ કરીને નિક્રોમ વપરાય છે એમાં નિક્રોમ નિકલ અને ક્રોમિયમ ની મિશ્ર ધાતુ છે નિક્રોમ એના વપરાય તો એના કારણો એ તપાસવા હોય તો આવા છે જેને યાદ રાખવા માટે આપણે નવરો ઓસામા અત્યારે તો મરી ગયો ઓસામા લાગે નવરો ઓસામા ગન ઊંચી કરે નવરો ઓસામા ગન ઊંચી કરે આ યાદ રાખો એટલે તમને એના 3 કારણો છે બરાબર ઉષ્મા પેદા કરતા સાધનોના તાર શા માટે મિશ્ર ધાતુનો બનાવાય તો નવરો ઓસામા ગન ઊંચી કરે ઓસામા બધાને ખબર છે ને ઓસામા બિન લાદેન નામનો એક આતંકવાદી થઈ ગયો એ હવે તો મરી ગયો છે અને નહીં મર્યો હોય તો જીવતો હશે પણ અમેરિકાએ કહ્યું અમે મારી નાખ્યો એટલે આપણે માની લીધું છે તો નવરો ઓસામા ગન ઊંચી કરે તો આ નવરોમાંથી પહેલો શબ્દ છે અવરોધકતા નવરામાંથી વરોનું યાદ રાખવાનું છે અવરોધકતા તો આપણે કહ્યું તેમ કે મિશ્ર ધાતુની અવરોધકતા ઊંચી હોય વધારે આથી એમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે એનું ઉષ્મામાં રૂપાંતર વધુ થાય ઉષ્મા ઉત્પાદક સાધન હોય ને એમાં અવરોધકતા વધારે જોઈએ એટલે ઇલેક્ટ્રોન બહુ જ ઘસાય તો એટલા બધા ઘસાય તમે હાથ બી ઘસો ને આમાં ઘસો ને તો ગરમી લાગશે ગરમ લાગશે એટલે ઇલેક્ટ્રોન બહુ જ ઘસાઈને જાય ને તો ગરમી પેદા થાય અને એનું ઉષ્મા પેદા થાય એટલે એમાં ઉષ્મા પેદા કરવાની હોય એટલે અવરોધકતા વધારે જોઈએ ઓબ્વિયસલી તો એ નિક્રોમમાં હોય સેકન્ડ ઓસા એટલે ઓક્સાઇડ એટલે દહન એક્ચ્યુઅલી આ મિશ્ર ધાતુમાંથી એનું ઓક્સાઇડમાં રૂપાંતર થતું નથી સમજો ગમે એટલા ઊંચા તાપમાને ગરમ કરો ને તો એ દહન ના થાય ઓક્સાઇડ ના થઈ જાય નહીં તો પાછું શું થાય ધાતુ કામમાં જ ના આવે ઓક્સાઇડ બની જાય તો ધાતુ તરીકે રહે એટલે આમાં ગરમી બહુ જ પેદા કરવાની બરાબર પણ એ ઓક્સાઇડ ના બનાવી કાઢે એટલે એ બીજો ફાયદો નહીં તો ઓક્સાઇડ નું પણ બની જાય તો એ ધાતુ તરીકે કામ આપતી જ બંધ થઈ જાય એટલે તમારે વસ્તુ બગડી જાય ત્યારે મિશ્ર ધાતુનો ફાયદો એ છે કે ઊંચા તાપમાને પણ એનું ઓક્સાઇડમાં રૂપાંતર નથી થતું જેને આપણે શું કહેવાય ક્ષારણ થઈ જતું નથી એમ બીજો ફાયદો એ છે કે દહન નથી થતું અથવા ઓક્સાઇડ નથી બનાવી તો અહીંયા ગન ઊંચી કરે એટલે ગલન બિંદુ ઊંચું ગલન બિંદુ ઊંચું ગન ઊંચી કરે બરાબર કે આનું જે ગલન બિંદુ હોય એ ઊંચું હોય છે મિશ્ર ધાતુનું ગલન બિંદુ એટલે ઓબ્વિયસલી ઓગળી ના જાય નહીં તો આટલું બધું ઊંચું તાપમાન થાય અને એ ઓગળી જાય તો એમ આપણે છે ને બલ્બ પીડા એમાં ઘણીવાર આપણે બલ્બ ઉડી ગયું તો એટલા માટે કે તાર અતિશય ગરમ થઈ જાય ને કોઈ વાર વધુ પડતું તો એ પીગળી જાય પછી બલ્બમાંથી પ્રવાહ વહેતો બંધ થઈ જાય બલ્બ ચાલુ ના તો એ રીતના તમે જો કે આ ગલન બિંદુ પણ એનું ઊંચું હોય છે આટલા બધા એનામાં ગુણો છે
એટલે ટોસ્ટર છે, વિદ્યુત ઇસ્ત્રી છે, એમાં નિક્રોમ જેવી મિશ્ર ધાતુના તાર વપરાય છે. બીજો સવાલ એની ઉપરના ભાગમાં છે કે આપણે કોઈ એક વીજ પરિપથ હોય, બરાબર? અચ્છા, આ જે છે ને એમાં લખ્યું છે નવરો ઓસામાં ગન ઊંચી કરે. નવરો ઓસામાં ગન ઊંચી કરે. વરો એટલે અવરોધકતા, ઓસા એટલે ઓક્સાઇડ, ગન ઊંચી કરે એટલે ગલન બિંદુ ઊંચું. બરાબર? ફોટો લેવો તો લઈ લો, એક ફોટો લઈ લો, કોઈ લઈ શકતો તો લઈ લો, ઇમેજ લઈ લીધો સર. ઓકે. હવે એની ઉપર સવાલ છે કે આપણે કોઈ પરિપથ હોય, બરાબર, એમાં એક સમાન લંબાઈનો તાર લઈએ, એક પાતળો તાર લઈએ અને એક જાડો તાર લઈએ, તો શેમાં વધુ પ્રવાહ પસાર થાય? તો હમણાં જ મેં તમને વાત કરી કે જે તારનો અવરોધ છે ને એ એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં છે. આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં છે અવરોધ. અને બીજી વાત એ કરી કે અવરોધ છે ને એ પ્રવાહના પણ વ્યસ્ત ચલનમાં છે. એટલે પ્રવાહ વધુ, અવરોધ વધુ તો પ્રવાહ ઓછો. હવે આટલું તમે જાણતા હોય ને તો મેં તમને હમણાં જ કહ્યું કે તમે એક પરિપથ લીધો, એક સરખો વોલ્ટેજ રાખ્યો, વીજ સ્થિતિમાનનો તફાવત એક સરખો રાખ્યો, 6 વોલ્ટની બેટરી જોડી, બરાબર? આ પરિપથ છે તમારે માનવું. આ રીતે આ પરિપથ છે, 6 વોલ્ટની બેટરી રાખી, સ્વિચ, અને પહેલા પાતળો તાર જોડ્યો અને પ્રવાહ નોંધ્યો. આમ પ્લસ માઈનસ હોય તો પ્લસ માઈનસ રાખો. આ પાતળો તાર છે. તો આ વખતે તમે પ્રવાહ નોંધ્યો, માનો કે 0.5 એમ્પિયર આવે, માનો પાતળા તાર. હવે તમે આ કાઢીને, આ તાર કાઢીને જાડો તાર લો છો, એ જ ધાતુનો બનેલો, એ જ દ્રવ્યનો જાડો તાર, બરાબર? તો હવે પ્રવાહ એ 1 એમ્પિયર આવી શકે કે આનાથી ઓછો આવે એવું કહે છે. તો યાદ રાખો કે જે વાહક તારનો અવરોધ છે, વાહક તારનો અવરોધ એ તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં. વ્યસ્ત ચલનમાં એટલે શું કે જો તારના આડછેદનું ક્ષેત્રફળ વધે, તારના આડછેદનું ક્ષેત્રફળ વધે, આડછેદનું ક્ષેત્રફળ એટલે આને આડછેદ કહેવાય, એ પહોળો હોય તો જાડો તાર થાય, બરાબર? આડછેદનું ક્ષેત્રફળ વધે તો તારનો અવરોધ વધે છે. સોરી, તારના આડછેદનું ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે છે, ઓછો થઈ જાય, અને અવરોધ ઘટે તો પ્રવાહ વધારે પસાર થાય. ઓબ્વિયસલી કારણ કે એ બંને વ્યસ્ત છે. તો આ ઘટે તો આ વધે. અંતે આપણે કહી શકીએ કે જો એક જ દ્રવ્યનો પાતળો તાર હોય અને જાડો તાર હોય, તો જાડા તારમાં પાતળા તાર કરતા અવરોધ ઓછો હોય છે. પરિણામે જાડા તારમાં પાતળા તાર કરતા વધુ પ્રવાહ પસાર થઈ શકે છે. બરાબર છે? તો તમને સવાલ આવો હતો કે એક જ દ્રવ્યનો તાર હોય અને એક સરખા જ વીજ સ્થિતિમાનના તફાવતમાં જોડવામાં આવે તો પાતળા અને જાડા તાર પૈકી શેમાં વધુ પ્રવાહ પસાર થાય છે, કેમ? તો આપણે કહેવાય કે જાડા તારમાં વધુ પ્રવાહ પસાર. એટલે જવાબ આ આવશે, આ નહીં. પાતળા તારમાં જો આ સ્થિતિ હોય તો જાડા તારમાં આ સ્થિતિ થાય, જાડા તારમાં આ સ્થિતિ થાય. આ નહીં, પ્રવાહ વધારે બતાવશે પહેલા. અને એનું કારણ આપણે કહેવાનું કે ભઈ તારનો અવરોધ એક આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત ચલનમાં છે. આથી પાતળા તાર કરતા જાડા તારમાં આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય છે.
પરિણામે જાડા તારમાં અવરોધ ઘટી જાય છે અને અવરોધ ઘટી જાય એટલે પ્રવાહ વધુ પસાર થાય. આમ પાતળા તાર કરતા જાડા તારમાં પ્રવાહ વધુ પસાર થાય છે. બરાબર છે? તો અત્યારે આપણી પાસે જે સવાલોનું છે એ કામકાજ પૂરું થયું છે. હવે અમુક દાખલા છે એટલે તમને ખબર છે કે વિદ્યુતમાં દાખલા પૂછવાના ચાન્સ છે કેમ કે બહુ જ દાખલા છે. અને તમે 11 12 સાયન્સમાં જવા માંગતા હો તો દાખલાથી ના કંટાળતા, કેમ કે ફિઝિક્સમાં ખાલી આ ચેપ્ટરમાં અને એક થોડા ઘણા 10મામાં દાખલા હતા, પણ 11 12 સાયન્સમાં તો ફિઝિક્સના દરેક ચેપ્ટરમાં દાખલા વધારે હશે, સવાલો ઓછા હશે. એટલે દાખલાથી ના કંટાળતા અને અત્યારથી ટેવ પાડજો. તો આપણે હવે લઈ રહ્યા છીએ દાખલા. બરાબર? તો તમને એના માટે થોડા ઘણા સૂત્રો યાદ કરાવી દઉં. બરાબર? આપણા સ્પાઇરલમાં જે દાખલા છે ને એ દાખલા લઈએ છીએ અને એના માટે સૂત્રો તો જો એક તો વીર, ઓહમનો નિયમ, વીર V બરાબર I એના દાખલા. અને આ સહેલા હોય છે એટલે પૂછાય છે પણ વધારે, કારણ કે મોટે ભાગે પેપરનું સ્ટ્રક્ચર એવું હોય કે તમારું પેપર જે હોય ને બોર્ડનું એ 70% સહેલું હોય, એટલે ક્યારેક દાખલા એ લોકો છે ને બહુ અઘરા નથી સિલેક્ટ કરતા. અત્યાર સુધીનો રેકોર્ડ હું જોઉં છું, સહેલા સિલેક્ટ કરે તો વીરના દાખલા સિલેક્ટ, જે આપણે એકાદ જોઈ પણ ગયા હોઈશું આની પહેલા. અને એક આપણે હમણાં જોયું તેમ અવરોધકતાનો દાખલો કે જેનું ઓરિજિનલ સૂત્ર આવું છે કે R બરાબર ρ L/A. આ દાખલા થોડા અઘરા છે. આપણે આપણા સ્પાઇરલમાં જે પસંદ કરેલા દાખલા છે અને પાઠ્યપુસ્તકના જ છે, બરાબર, આપણે એ જોઈએ. તો 64 નંબરના પેજ પર ઉદાહરણ 12.3 ઉદાહરણ 12.3 છે એ સાંભળો. જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો પ્રવાહ પસાર થશે? આ સવાલ છે અધૂરો, હજી આગળ છે. વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહ્મ અને તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો પ્રવાહ ખેંચે? બરાબર? આટલું તમને ક્વેશ્ચન છે. તો આપણે પહેલા સાંભળીએ. પહેલું વસ્તુ લીધેલી આપણે વિદ્યુત બલ્બ. એના ફિલામેન્ટનો અવરોધ છે 1200 ઓહ્મ. 1200 ઓહ્મ તમને આપે તો યાદ કરો. અને તેને 220 વોલ્ટ ના પરિપથમાં જોડ્યું. 220 વોલ્ટ. તો તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? આવો સવાલ છે. તમારે સૂત્ર લેવાનું V. આપણે મોઢે કરવા માટે વીર બોલીએ છીએ, V બરાબર IR V. આ શોધવાનું છે. આ આપેલું છે 220, આ શોધવાનું છે. R આપ્યો છે 1200. શોધવાની વસ્તુ હંમેશા ડાબી બાજુ ફાવે, એટલે આ બાજુ આમ લખો બધું, આ પેલી બાજુ લખો. I ને કરતા બનાવો તો I બરાબર 220 ભાગ્યા 1200, બરાબર. અને શાંતિથી ઉડાડો, આ રીતના ઉડતું હોય એટલું ઉડાડો, બરાબર. પછી 2 11 અને 2 60, તો 11/60. આમ તો આ ચાલે, પણ તમારે તોય પરફેક્ટ જવાબ પોઈન્ટમાં લાવવો હોય તો જો 11/6. આ ટ્રીક સાંભળજો હો, બરાબર. 60 છે ને પણ તમે 6 વડે ભાગો, 6 વડે. બિંદુ યાદ રાખજો, અત્યારે ના હોય. 6 * 6 5. પોઈન્ટ શૂન્ય ચડાવ્યું, શૂન્ય ઉતાર્યું, 6 * 48. પછી ભલે શેષ વધે જવાબ 1.8 આવ્યો. હવે આ બિંદુ યાદ કરો તો 1 એનો કાપો તો 0.18 એમ્પિયર.
0.18 એમ્પિયર પ્રવાહ પસાર થાય. તો આ તમારો પહેલો જવાબ. હવે વિદ્યુત હીટર, ઘણીવાર આપણે શિયાળામાં છે વિદ્યુત હીટર ચલાવીએ છીએ. આપણા દેશમાં બહુ ઠંડી નથી હોતી, ફોરેનમાં તમે જાઓ તો હીટર જોઈએ છે. હીટર ચલાવો તો શું સ્થિતિ છે સામે કે એમાં કોઇલનો અવરોધ 100 ઓહ્મ છે. એમાં જે કોઇલ વપરાય ને એનો અવરોધ 100 ઓહ્મ, એટલે ઓછી ગરમી પેદા કરશે કારણ કે અવરોધ ઓછો છે. અવરોધ ઓછો છે એટલે ગરમી ઓછી પેદા કરશે, અવરોધ ઓછો છે. અને પછી એને તમે 220 વોલ્ટ સાથે જોડો છો. આમ બી આપણા ઘરમાં 220 વોલ્ટ જનરલી આવતો હોય, 220 થી 240, એટલે આખા ઘરમાં કોઈ બી વસ્તુ ચાલુ કરો ને તો 220 વોલ્ટ જ આપવાની છે, સેમ ટુ સેમ વોલ્ટેજ છે. તો એમાં કેટલો પ્રવાહ પસાર થાય? તો સેમ આ સૂત્ર V 220 I શોધવાનું અને 100. તો આ ડાબી બાજુ લઈ લો બધું 220, જમણી બાજુ I બરાબર 220 ભાગ્યા 100, આ પાઈ ઉડી જાય 2.2 એમ્પિયર. તો આ 2.2 એમ્પિયર પ્રવાહ એટલે વધુ પ્રવાહ છે. એટલે છે ને તમે બલ્બ ચલાવો, વિદ્યુત હીટર ચલાવો તો બિલ આનું વધારે, કેમ કે પ્રવાહ વધુ ખેંચે છે એટલે વધુ ખર્ચો કરાવે, યાદ રાખજો. હવે આ સવાલ પતી ગયો. પાછળ 12.4 પાછળ, બરાબર? એમાં સવાલ વાંચી રાખો એટલે તમને વધુ ખબર પડે. જે વિદ્યાર્થીઓ મને સાંભળી રહ્યા છે આરસીબી કૃષ્ણ રાઠોડિયાના અને રૂપેરા કોચિંગ એકેડમી સરસપુર, એ લાઈવ ભણી રહ્યા છે, એ લોકો ખાસ અહીંયા જોઈ શકશે કે આપણી પીડીએફ હોય છે કે જેમાં બધી રકમો લખેલી છે, રીતો લખેલી છે. તમારે બોર્ડ ઉપરથી કશું લખવાનું હોતું નથી. એક વિદ્યુત હીટર 4 એમ્પિયર પ્રવાહ ખેંચે, 4 એમ્પિયર પ્રવાહ ખેંચે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. 4 એમ્પિયર પ્રવાહ ખેંચે ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે? એ જ હીટરનું કાર્ય છે. એ જ હીટર એ કેટલો પ્રવાહ ખેંચશે એવું કહે છે, બરાબર? સવાલ સમજવા જેવો છે. ઉદાહરણ 12.4. આપણે વિદ્યુત હીટરની વાત કરીએ છીએ. એ વિદ્યુત હીટરનો પોતાનો એક અવરોધ હશે પોતાનો. જેમ પેલો બલ્બ હોય, બલ્બ હમણે વાત કરીએ, બલ્બ એ 1200 વોલ્ટ જ હોય. તમે અહીંયા ચાલુ કરો કે અમેરિકામાં ચાલુ કરો, હીટર ચાલુ કરો તો 100 ઓહ્મનું જ હોય, ગમે તે ચાલુ કરો. તમે કહો સાહેબ અહીંયા અને અમેરિકામાં ફેર શું પડે? તો અમેરિકામાં છે ને એ ઘરમાં 110 વોલ્ટ જ કરંટ આવે છે. 110 વોલ્ટેજ જ છે ત્યાં અમેરિકામાં. આપણે ઇન્ડિયામાં 220 વોલ્ટની લાઈન છે દરેકના ઘરમાં. તમે વાંચશો ને તો નીચે મીટર ઉપર બી લખ્યું હશે, તમારા ઘરમાં સ્વિચ બોર્ડ ઉપર પણ લખ્યું હશે 220 વોલ્ટ છે. જ્યારે અમેરિકા છે ને તે 110 વોલ્ટેજ ઉપર ચાલે છે ઘર બધા. એટલે આપણો બલ્બ અમેરિકામાં ચાલુ કરો તો ઓછો પ્રકાશ આપે, સમજો. એટલે અમેરિકાની આખી પ્રોડક્ટ અલગ થતી હોય. તો અત્યારે તો હીટર છે એનો અવરોધ ફિક્સ છે, બરાબર? પણ વોલ્ટેજ બદલો તો એનામાં પ્રવાહ ખેંચવાની વસ્તુ અલગ અલગ થઈ જાય. જો પહેલા એને શું કરો છો તમે કે 60 વોલ્ટમાં લગાવો છો, પહેલા 60 વોલ્ટ, ત્યારે પ્રવાહ કેટલું ખેંચે છે? 4 એમ્પિયર. તો તમે એનો અવરોધ શોધી શકો. એનો અવરોધ કેટલો છે એ તમે શોધી શકો છો. કઈ રીતે? વીર સૂત્ર. V બરાબર I. તો V એ 60 છે, I 4 છે, એનો અવરોધ એ તમને મળી જાય R. સાઈડ ચેન્જ કરી દો. ગણિત આપણે બેઝિક જ વાપરીશું જેથી ભૂલ ના પડે. તો 15 ઓહ્મ એનો અવરોધ ફિક્સ થઈ ગયો. તો આ વિદ્યુત હીટર 15 ઓહ્મનું છે, 15 ઓહ્મનું છે, ફિક્સ થઈ. હવે એને લાઈન બદલી
અને આપણે એ જ હીટર 120 વોલ્ટમાં ચાલુ કરીએ, બરાબર. કેસ નંબર 2 એનો અવરોધ તો ફિક્સ છે, પણ એનો વોલ્ટેજ તમે 120 માં ચાલુ કર્યું, 120 વોલ્ટની લાઈનમાં ચાલુ કર્યું. જો આપણે ઘરમાં તો વોલ્ટેજ બદલી ના શકીએ, સમજો, પણ તમે એને બેટરી લગાવો ને, હા રેકોર્ડ થશે આખો લેક્ચર, કોઈ ચિંતા નહીં, પણ તમે વોલ્ટેજ છે ને, વોલ્ટેજ એ બેટરી લગાવવાથી બદલાય, બરાબર. આપણા વાહનમાં જે બેટરી હોય છે ને એ 12 વોલ્ટની હોય. પછી લગ્ન પ્રસંગોમાં પેલી જાન આખી જતી હોય લાઈટો લઈને, તો એમાં પાછળ જે બેટરી હોય છે ને એ બધી મોટા વોલ્ટેજ વાળી હોય, એમ 200 વોલ્ટેજ વાળી હોય ને એવી હોય. ખટારામાં બેટરી પણ બહુ વોલ્ટેજ વાળી, એટલે એ બેટરી દ્વારા તમે આવો વોલ્ટેજ બદલી શકો. બાકી આપણા ઘરમાં તો કોઈ બી સ્વિચમાં ભરાવો ને, પ્લગ ભરાવો તો એ તો 220 વોલ્ટેજ આવે, એમાં બદલાય નહીં. તો આ વખતે પ્રવાહ કેટલો ખેંચશે, તો ફરીવાર વીર સૂત્ર આપે, વીર એમાં v કેટલા છે, 120, i નથી ખબર, r 15, એટલે કે એનો અવરોધ કદી બદલાય નહીં, પોતે સાધન છે એટલે એનો અવરોધ કદી બદલાય, એમ અવરોધ ફિક્સ હોય એને તમે જેવા v માં લગાવો એવો i ખેંચો. પણ આ એક નોલેજ છે જે તમારામાં હોવું જોઈએ, બરાબર. ચાલો i કરતા બનાવવાનું છે, સાઈડ ચેન્જ કરો, i બરાબર 120 ભાગ્યા 15, તો 15 × 120, 8 એમ્પિયર પ્રવાહ છે, 8 એમ્પિયર. એટલે આપણે છે ને આપણી લાઈનમાં જો તમે ઓછા વોલ્ટેજ વાળી લાઈન લો, ઓછા વોલ્ટેજ વાળી, તો પ્રવાહ ઓછો ખેંચે. વધુ વોલ્ટેજ વાળી લાઈન લો, વધુ પ્રવાહ ખેંચે. વધુ પ્રવાહ ખેંચે તો વધુ બિલ આવે. એટલે અમેરિકા કરતા ઇન્ડિયામાં બિલ વધારે એટલે આવે. પછી આ દાખલો પતી ગયો છે. તમે 12.5 નું ઉદાહરણ વાંચી રાખો. આ ઉદાહરણ છે ને બહુ જ અઘરો દાખલો છે, એ પૂછી ના શકાય, સમજો બોર્ડમાં, મારા મતે ના પૂછાય, બહુ જ અઘરું ઉદાહરણ છે 12.5, બરાબર. આપણે કરીએ છે ખરા, કેમ કે એમાં અમુક ઓકવર્ડ વસ્તુ આવે છે, જો આ તાર છે ને, તાર એ નળાકાર છે, આ તાર નળાકાર છે, તો એની લંબાઈ તો આ કહેવાય, પણ એનું આડછેદનું ક્ષેત્રફળ આ કહેવાય, આ. હવે આ સાઈડ તમને કેવી દેખાય છે, વર્તુળ દેખાય છે, વર્તુળ. તો a બરાબર પાઈ r સ્ક્વેર સૂત્ર થાય, a બરાબર પાઈ r સ્ક્વેર થાય. આ ધ્યાન રાખજો. આટલું ધ્યાન રાખ્યા પછી દાખલો વાંચો. ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા, ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 ડિગ્રી તાપમાને અવરોધ 26 ઓહ્મ છે. લંબાઈ એની 1 મીટર છે, લંબાઈ એની 1 મીટર છે અને અવરોધ એનો 26 ઓહ્મ છે. તાપમાન 20 ડિગ્રી છે, એનું કઈ મહત્વ નથી, બરાબર. એટલે અત્યારે યાદ રાખો, એક ફિક્સ પોઝિશન છે એટલા માટે લખ્યું છે. જો તારનો વ્યાસ 0.3 મિલીમીટર, તારનો વ્યાસ રે ખબર છે ને, ત્રિજ્યા આવી હોય તો વ્યાસનું અડધું, એ પછી કેટલી છે 0.3, એટલે એને 0.30 લખા, એ મિલીમીટર છે, હો. એની અડધી કરો તો 0.15 મિલીમીટર એ એની ત્રિજ્યા થાય. કેમ મેં ત્રિજ્યા લખી એ તમને હમણાં ખબર પડશે. તો તારની ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું, તો વ્યાસ હતો 0.30, ચોપડીમાં 0.3 લખ્યું છે, સમજો. પણ મીંડું લગાવાય, આપણે બાપ દાદાની જાગીર છે માની લગાવાય. કેમ? કારણ કે તમને ભાગતા નહીં ફાવે, મીંડું નહીં લખેલું પાછું. એટલે 0.3 ને 0.30 કરીને અડધું કરો તો 0.15 આવડે, એટલા માટે મેં કર્યું છે. તો આ ત્રિજ્યા થઈ આટલી, પણ મિલીમીટરમાં છે, સમજો. આપણે મીટરમાં જોઈશું, તો મિલીમીટરને 1000 વડે ભાગો ને, મિલીમીટરને 1000 વડે ભાગો એટલે મીટર લખાય, મીટર. તો આ ખાલી ત્રિજ્યા થઈ 0.15 ભાગ્યા 1000, અને
એને તોય લખવી હોય ને તો 15 ભાગ્યા 100 આના થાય અને 3 મીંડા આ એટલે 15 ગુણ્યા 10 ની 5 ઘાત નીચે છે એટલે 10 ની -5 ઘાત ઉપર થાય 15 ગુણ્યા 10 ની -5 ઉપર લખ્યું 15 છેદમાં 1 લાખ 1 લાખ એટલે 10 ની 5 ઘાત પણ ઉપર લખો તો -5 ઘાત તો આ ત્રિજ્યા છે હવે શું કહે છે વાંચો તો તે તાપમાને ધાતુની અવરોધકતા શોધો એટલે આ સૂત્ર મતલબ કે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો આ ખબર હોવી જોઈએ તો ખબર છે આ ખબર હોવી જોઈએ તો ખબર છે આ ખબર હોવી જોઈએ તો નથી ખબર લાવવાનું છે તો પહેલા તો તમે સૂત્ર લખો A બરાબર પાઈ r સ્ક્વેર A બરાબર પાઈ r સ્ક્વેર પાઈ એટલે 22 ગુણ્યા r એટલે આ એનો સ્ક્વેર તો તમે જુઓ કે આ બધા જવાબો ક્યાંથી લાવશો કેલ્ક્યુલેટર વગર કેટલા અઘરા થાય એટલે આવો દાખલો પૂછાતો નથી પણ હું તમને સમજાવું છું એટલે કે તમને લાગે કે ના પૂછાય કેમ કે આટલી બધી ગણતરી તમે કરો જ કઈ રીતે 2 માર્કમાં કેલ્ક્યુલેટર વગર આ દાખલો ના થાય અને આવતી સાલ આ દાખલા આવશે તમારે 11 માં પણ કેલ્ક્યુલેટર આવી જશે એટલે કેલ્ક્યુલેટરમાં કોઈ ચિંતા નથી તો જો તમારે 7 નીચે રાખવાના 22 ઉપર 15 નો સ્ક્વેર 225 અને આનો સ્ક્વેર -5 ઘાતની ઘાત એ 10 તો આ તમારે એ આવી ગયો આટલો a 22 ગુણ્યા 225 10 ની -10 અને ભાગ્યા 7 તો આ a આવી ગયો હવે તમારે સૂત્ર છે સૂત્ર યાદ છે ને r બરાબર ρ ગુણ્યા l અપોન a તો ρ શોધવો છે ને તો a ઉપર જાય અને l નીચે આવે તો ρ બરાબર r a અપોન l ρ બરાબર r a અપોન l હવે બધું મૂકી દો તો જો 26 આ 22 ગુણ્યા 225 ગુણ્યા 10 ની -10 ઘાત અપોન 7 a એટલે l કેટલા છે 1 હવે તમે આ બધું ગુણી ભાગી દો એટલે ρ નો જવાબ આવે એ 1.84 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર આવે જે આપણે કરતા નથી સીધા લખી દઈએ છીએ કેમ કે મેં તમને હમણે જ કીધું એમ કે આ દાખલો પૂછાવાનો નથી બરાબર છે ઓકે વાંધો નહીં આપણે છેલ્લો દાખલો જ છે તો અત્યારે આ દાખલો સૂત્ર હતું આ પૂછાવાના કોઈ ચાન્સ નથી છતાં સમજ્યા કદાચ પૂછવો હોય તો સાવ સહેલા આંકડા આપીને પૂછે આટલા અઘરા આંકડા ના આપે બરાબર તો અત્યારે આ દાખલા પૂરા થયા અને તમે ચાલુ રાખજો પાર્ટ ઓનલાઈન વિડિયો બતાવું છું તમે ચાલુ રાખજો બરાબર તો પાર્ટ 4 વિડિયો પતી ગયો છે